નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હિસ્ટ્રી વિથ ઉર્વિકમાં આપ સૌનું સ્વાગત છે. એફઆઈ બીએના ક્લાસ તાજેતરમાં શરૂ થઈ ગયા છે અને ખાસ કરીને એફઆઈ બીએની અંદર ઇતિહાસ વિષયમાં પેપર 1 એટલે કે પ્રાચીન ભારતનો ઇતિહાસ અને પેપર 2 એટલે કે આઝાદી પછીનો ઇતિહાસ, આવા બે પેપરો અભ્યાસ કરવામાં આવે છે. આ સમગ્ર અભ્યાસ બાબતે એફઆઈબીએના વિદ્યાર્થીઓએ ભારતના ભૂગોળ વિશે માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. અને જ્યાં સુધી ઇતિહાસમાં કોઈ પણ દેશનો કે કોઈ પણ વિસ્તારનો ભૂગોળ ના સમજાય ત્યાં સુધી એ દેશ વિશે નો ઇતિહાસ સમજવો લગભગ ખૂબ જ મુશ્કેલ બને છે. એટલે આજે આપણે ભારતના ભૌગોલિક વિસ્તારની કેટલીક રૂપરેખા મેળવવા જઈ રહ્યા છે. એ પહેલા અક્ષાંશ અને રેખાંશ બાબતે કેટલીક વાત કરી લઈએ, જેથી કરીને સમગ્ર વિશ્વનો અને ભારતનો એક સામાન્ય ભૌગોલિક ખ્યાલ વિદ્યાર્થીઓમાં આવે અને એક સારી સમજણ ભારતના અને વિશ્વના ભૂગોળ સંદર્ભે એક જનરલાઇઝ આઈડિયા વિદ્યાર્થીઓમાં આવે. તો સામાન્ય રીતે આપણે વાત કરીએ તો માનો કે એવું કોઈ તમને પૂછે કે તમે કયા વિસ્તારમાં રહો છો, તો ત્યારે તમે અમુક ચોક્કસ એડ્રેસ આપો કે હું અમુક ગામના, અમુક ફળિયાના, અમુક તાલુકાના, અમુક જિલ્લાના, અમુક દેશમાં રહું છું. એટલે એક પર્ટિક્યુલર એડ્રેસ તમારું છે જે તમારા આધાર કાર્ડથી માંડીને તમામ પ્રકારના જે તમારી ઓળખના પત્રો છે એની અંદર છપાયેલા છે. બાળપણથી જ એક આઈડેન્ટિટી તમારી સાથે રહે છે. પરંતુ હવે આપણે એવું માનીએ કે હું એક દરિયાની વચ્ચે છું, દરિયાની વચ્ચે ક્યાંક અટવાઈ જાઉં છું અને હું બચાવ માટે ફોન અથવા કોઈક રીતે સંપર્ક કરું છું. ફોનથી જ કરવું પડે કારણ કે દરિયા વચ્ચે બીજો તો કોઈ વિકલ્પ ના હોય. ત્યારે તમે એવું ના કહી શકો કે ભાઈ મારા ચારે બાજુએ પાણી છે અને હું દરિયા વચ્ચે અટવાયેલો છું. તો એવા કિસ્સામાં નેવિગેશન વિભાગ કે નૌકાના જે સૈનિકો છે એ તમને શોધી શકવાના નથી, પરંતુ એ તમારા ફોર્મના લોકેશનથી તમને શોધી શકશે. પરિણામે એક કાલ્પનિક રેખાઓ આપણે આપણા વિશ્વના સમગ્ર આખા ગોળાની ચારે બાજુએ પ્રસ્થાપિત કરેલી છે. જો કે આવી રેખા પૃથ્વીમાં ક્યાંય નથી, પરંતુ પૃથ્વીમાં કોઈ પણ સ્થાને કોઈક ઘટના, કોઈક વ્યક્તિ કે કોઈક વસ્તુ કે કોઈક સ્થાનને સંબોધવા માટે આપણે એક કાલ્પનિક રેખા બનાવેલી છે જેને આપણે અક્ષાંશ કે રેખાંશ તરીકે ઓળખીએ છીએ. એમ જોવા જઈએ તો સમગ્ર અંતરિક્ષની અંદર આપણો જે પૃથ્વીનો ગોળો છે એ બહુ જ નાનો કહી શકાય, પરંતુ જ્યારે માનવ ઉત્પત્તિ કે માનવ જીવનયાપનની વાત કરીએ ત્યારે પૃથ્વીનો ગોળો એક વિશાળ જમીન અને પાણીનો પ્રદેશ છે અને એને સમજવા માટે ખૂબ જ અભ્યાસની જરૂર પડે. અહીં આપણે જ્યારે એનો એક બાહ્ય એક ચિત્ર જોઈએ અંતરિક્ષના ચિત્રથી, તો આ રીતે આપણને આપણો પૃથ્વીનો ગોળો જોઈ શકાય છે જે પોતાની ધરી પર ફરતો રહે છે. દાખલા તરીકે આ રીતે એ સતત ફરે છે પોતાની ધરી પર અને બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે, એની વાત આપણે કરી છે. હવે અથવા તો એ વાત આપણે ક્યાંક ને ક્યાંક પ્રાથમિક શાળાના અલગ અલગ વિષયોમાં શીખી છે. હવે આપણે જઈ રહ્યા છે અક્ષાંશ અને રેખાંશની જે બાબતો છે એને સમજવાનો કેટલોક પ્રયત્ન કરીએ. તો દાખલા તરીકે અહીં લેંગિટ્યુડની અહીં નકશામાં તમે એની બાબતને જોઈ શકો. તો સૌથી પહેલા તો આપણે આ એક ચિત્ર તમે જુઓ તો એક કાલ્પનિક રેખા આપણે મધ્ય એટલે કે પૃથ્વીના મધ્યથી ભૂમધ્ય રેખા તરીકે, એટલે કે પૃથ્વીના વચ્ચેથી એક રેખા બનાવી છે અને એ જે રેખા છે એને આપણે ભૂમધ્ય રેખા તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે એ પૃથ્વીને બે ભાગમાં વહેંચે છે, એક તો ઉત્તરાર્ધ
અને દક્ષિણાર્ધ આ બંને ની બાબત એટલે મુખ્યત્વે સમગ્રતયા આપણે જ્યારે પણ પૃથ્વીના અક્ષાંશ કે રેખાંશની વાત કરીએ ત્યારે મુખ્યત્વે 3 રેખાઓ અગત્યની છે, જેની વાત આપણે થોડી વારમાં કરીએ છીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે ભૂમધ્ય રેખા છે એટલે કે વચ્ચેની રેખા છે એને 0 પોઈન્ટમાં લેવામાં આવી છે. અહીં એક બે સ્લાઇડ એની પણ છે. હા, અહીં આપ જોઈ શકો છો કે પૃથ્વીના વચ્ચેના ભાગમાં આપણે બનાવી છે કાલ્પનિક ભૂમધ્ય રેખા. એની ઉપર 0 થી ઉપરની તરફ જતા 90 અંશના ખૂણા સુધી ઉત્તરાર્ધ છે. એ જ રીતે નીચેની તરફ 90 અંશના ખૂણા સુધી દક્ષિણાર્ધ છે. અને 0 થી 23.5 ઉપર અને 0 થી 23.5 નીચે આ બંને બાજુ 2 અલગ રેખા આપેલી છે, કર્કવૃત્ત અને વિષુવવૃત્ત. અને જે આપણા ભારતની મુખ્યત્વે વાત છે તો અહીં આ નકશામાં આપણે જોઈ શકીએ, કારણ કે આપણે અહીં ભારતના ભૂગોળને ફોકસ કરી રહ્યા છે. તો આ જે ભૂમધ્ય રેખાની ઉપરનો વિસ્તારનો જે આપણો નકશો દેખાય છે એમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. તો કર્કવૃત્તીય વિસ્તારમાં આવેલો આપણો આ એશિયા ખંડનો એક અગત્યનો દેશ એટલે કે ભારત. હવે આ જ બાબતને આપણે ગૂગલ મેપથી સમજવાનો પ્રયત્ન કરીએ કે એકચ્યુઅલી વિશ્વના પરિવેશમાં ભારતનું સ્થાન કઈ જગ્યાએ છે. તો ઉપરની બાજુએ જુઓ તો આ આખો સમગ્ર વિસ્તારને આપણે એશિયા ખંડ તરીકે ઓળખીએ છીએ. અને અહીંથી એટલે કે એક્ઝેક્ટ ગુજરાતના મોટે ભાગેના ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી કર્કવૃત્ત પસાર થયેલો છે. ઉત્તર ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને છેક મણિપુર સુધીના વિસ્તાર સુધી 8 રાજ્યોને છેદીને કર્કવૃત્ત પસાર થયેલો છે. આજે આપણે વાત કરવાની છે ભારતના ભૂગોળની, કારણ કે સમગ્રતયા આપણું પેપર જે છે એ પ્રાચીન ભારતનો ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ છે. પણ આ બંને કિસ્સામાં આપણે ભારતનો ભૂગોળ વિશે માહિતી મેળવેલ હોવી ખૂબ જ જરૂરી છે. તો ભારતના નકશાને હવે આપણે થોડો ઝૂમ કરવાનો પ્રયત્ન કરીએ તો અહીંથી સૌથી પહેલા આપણે સમુદ્રની વાત કરીએ તો અહીં આપણે 3 સમુદ્ર જોઈ રહ્યા છે. એક અહીં તમે આપણને વંચાશે જેને બંગાળની ખાડી તરીકે ઓળખવામાં આવે છે. હવે બંગાળની ખાડી એક માત્ર નામ છે, પરંતુ એ પણ સમુદ્ર જ છે. તો જે ભારતના પૂર્વીય વિસ્તારમાં, દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં આવેલો જે દરિયા કિનારો છે એને આપણે બંગાળની ખાડી તરીકે ઓળખીએ. નીચેનો જે વિસ્તાર એટલે કે દક્ષિણ એટલે કે શ્રીલંકાની આસપાસનો જે વિસ્તાર છે એને આપણે હિન્દ મહાસાગર તરીકે, અને ગુજરાતનો જે સમગ્ર દરિયા કિનારો છે છેક મુંબઈ સુધી એને આપણે અરબી સમુદ્ર તરીકે અથવા તો અરેબિયન સી તરીકે ઓળખીએ છીએ. કેમ? કારણ કે આ જે વિસ્તાર છે એને આપણે આરબ કન્ટ્રી તરીકે ઓળખીએ છીએ. એટલે આરબ કન્ટ્રી તરફ જતો દરિયાઈ માર્ગ એને આપણે પ્રાચીન વિશ્વથી અથવા તો પ્રાચીન ભારતથી જ આપણે એને અરેબિયન સી અથવા તો અરબી સાગર તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે આ સિવાય આ ભારતની મુખ્ય 3 સરહદો છે. બાકી જે સૌથી અગત્યની સરહદ જે કહી શકાય એ જમ્મુ કાશ્મીરથી શરૂઆત થાય અને ઉત્તરાખંડ, નેપાળ, કાઠમંડુ, સિક્કિમ, ભૂતાન અને અરુણાચલ પ્રદેશ સુધી આ આખો વિસ્તાર ડુંગરાળ વિસ્તાર છે અને હિમ એટલે કે બરફથી છવાયેલા ડુંગરોનો આ પ્રદેશ છે. પરિણામે આ સરહદ વધારે એક પ્રકારે ભૌગોલિક રીતે એટલી મુશ્કેલ ભરી છે કે ત્યાંથી આવન જાવન કરવું અને ખાસ કરીને વર્ષના મોટાભાગના સમયમાં આવન જાવન કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તો આ જે ભારતની સરહદ છે એ એક અગત્યનો મોટો ભાગ જે હિમ અથવા તો બરફથી છવાયેલા ડુંગરો વાળો છે. હવે સમગ્ર પ્રાચીન ભારતનો ઇતિહાસથી છેક ભારતમાં અંગ્રેજોના આગમન સુધી એટલે કે ઈસવીસન 1600 સુધીનો ઇતિહાસ જો આપણે જોઈએ તો ભારત માટે અથવા તો ભારતમાં આવવા માટેનો આ એક માર્ગ બહુ જ અગત્યનો આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે ઓળખવામાં આવે છે.
ગ્રાન્ડ ટ્રંક રોડ એ છેક બાંગ્લાદેશથી લખનઉ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, નવી દિલ્હી, લાહોર, ઇસ્લામાબાદ થઈને કાબુલ સુધી જતો હતો. એ જ માર્ગની આસપાસ પ્રાચીન ભારતમાં જુદા જુદા વ્યક્તિઓનું આગમન જુદા જુદા સમયે જુદા જુદા કારણસર થયું. એવું માનવામાં આવે છે કે પ્રાચીન ભારતમાં આ માર્ગોથી સૌથી પહેલા આર્યો આવ્યા. આર્યો દ્વારા ભારતમાં વૈદિક સંસ્કૃતિની શરૂઆત થઈ. ત્યારબાદ ધ ગ્રેટ એલેક્ઝાન્ડર ત્યાંથી આવ્યા અને ત્યારબાદ છેક ઔરંગઝેબના મૃત્યુ સુધી અથવા તો છેલ્લું પાણીપતનું યુદ્ધ 1761 સુધી અહમદ શાહ અબ્દાલી પણ એ જ માર્ગે ભારતમાં આવ્યા. તો આ જે માર્ગ હતો લાહોર પંજાબથી હરિયાણા તરફ આવવા વાળો અને નજીકમાં જ દિલ્હી હતું એટલે અહીં લાહોર અને પંજાબ જે જીતે એ તાત્કાલિક દિલ્હી પર શાસન સ્થાપિત કરતો હતો. પરિણામે પ્રાચીન ભારતમાં સૌથી અગત્યનો વેપારી માર્ગ અને સૌથી અગત્યનો લડાયક માર્ગ તરીકે આપણે પંજાબ અને લાહોરથી છેક તો આ એક માર્ગને જોઈ શકીએ છીએ. અને એના જ કારણે અહીં હરિયાણામાં આવેલા પાણીપતના વિસ્તારમાં 3 આપણા અગત્યના યુદ્ધો ઇતિહાસમાં અને ખાસ કરીને મધ્યકાલીન ઇતિહાસમાં લડાયેલા છે. તો આ જે બાબત છે એ બાબતને આપણે વ્યવસ્થિત રીતે સમજીશું તો જ આપણને ખ્યાલ આવશે. હવે જે આપણા શરૂઆતી 2 ટોપિક છે અથવા તો શરૂઆતી 2 યુનિટના ટોપિક છે પ્રાચીન ભારતના ઇતિહાસમાં, જેની અંદર સૌથી પહેલો ટોપિક છે સરસ્વતી સિંધુ સંસ્કૃતિ, એટલે કે મોટે ભાગે સિંધુ સંસ્કૃતિ અને સરસ્વતી નદીના કિનારે વિકસેલી સંસ્કૃતિ. એ જ્યારે આપણે ટોપિક ચલાવશું ત્યારે પણ આપણે જોઈશું કે એ જે વિસ્તાર હતો, એ જે ગતિવિધિઓ વૈદિક યુગ દરમિયાન થઈ હતી એ મોટે ભાગેની ગતિવિધિઓ સપ્ત સિંધુ વિસ્તારમાં થઈ હતી, એટલે કે પંજાબની 5 નદી, દ્વસદતી અને સરસ્વતી, એવી કુલ 7 નદીઓના વિસ્તારથી વૈદિક લોકો પરિચિત હતા. અને સામાન્ય રીતે આ વિસ્તારમાં એ લોકોનું એક વર્ચસ્વ અથવા તો એ લોકોનું જીવન ગુજરેલું હોવાનું જોઈ શકાય છે. એનાથી જે પ્રાચીન સંસ્કૃતિ છે એની જ્યારે આપણે વાત કરીશું તો હાલના પાકિસ્તાન, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા આટલા વિસ્તારમાંથી સિંધુ ખીણના લક્ષણો આપણને મળી આવ્યા છે. જ્યારે આપણા ટોપિકના એન્ડમાં આપણે મગધના શાસન તરફ જઈશું તો મગધ એ સંસ્કૃતિ પછી ધીમે ધીમે ગંગા નદીની આસપાસ આવતી આપણે જોઈ શકીશું. અને એ જે ગંગા નદીની આસપાસની સંસ્કૃતિ છે એ લગભગ ભારતમાં ઈસવીસન પૂર્વેની 3જી સદીની આસપાસ શરૂ થાય છે. એટલે આ વિસ્તારને પણ સમજવાનો જરૂરી છે, કારણ કે પ્રાચીન ભારતનો સમગ્ર જે ઇતિહાસ છે મોટે ભાગે ઉત્તર પશ્ચિમ ભારતના વિસ્તારોમાં આ બાબતો ઘણી બધી આપણે ચર્ચા કરવાની છે. જ્યારે બાકીની બાબતો અથવા તો આ વર્ષનો છેલ્લો યુનિટ એટલે કે મૌર્ય સામ્રાજ્ય એ ઉત્તર પ્રદેશ અને બિહારની વાત કરશે અને ગુપ્ત યુગ પણ ઉત્તર પ્રદેશ અને બિહારના વિસ્તારની પછીથી વાત કરશે. એટલે ભારત જેવા દેશમાં એની રિવરને સમજવાની પણ ખૂબ જ અગત્યતા છે, કારણ કે આપણે જોઈએ છે ખાસ કરીને આ નકશામાં આપણે એને થોડું વધારે ઝૂમ કરીને જોવાનો પ્રયત્ન કરીએ તો અહીં આપ જોઈ શકો છો એક તો ગંગા નદી, એની સાથે જ નીચે યમુના નદી, આ એનો સંગમ વિસ્તાર, અને એની ઉપર જે સરવાતી સંસ્કૃતિ આપણે જોઈએ છે એ આ ઇન્ડસ, રાવી, જેનમ આ જે વિસ્તારની નદીઓ છે એની આસપાસ વિસ્તરેલી જોવા મળે છે. પરંતુ ઈસવીસન પૂર્વેની 3જી સદી પછીના જે રાજ્યો અગત્યના અસ્તિત્વમાં આવ્યા એ મોટે ભાગે ગંગા અને યમુના નદી અને ખાસ કરીને મધ્યયુગીન એટલે કે જે મધ્યયુગથી મુસ્લિમ શાસકો આવ્યા પછી યમુના નદીના કિનારે એમનો વધારે સામ્રાજ્ય જોવા મળ્યા, ખાસ કરીને દિલ્હી, આગ્રા વગેરે. જ્યારે મૌર્ય સામ્રાજ્ય અને ગુપ્ત સામ્રાજ્યની જે સ્થિતિ હતી એ ગંગા નદીની આસપાસ જ આપણે એમનું સામ્રાજ્ય જોઈ શક્યા છે. એ જ રીતે અહીં આપણે ગુજરાતની નર્મદા નદી, મહારાષ્ટ્રની ગોદાવરી નદી,
સાઉથની કૃષ્ણા અને કાવેરી. તો આ મુખ્ય નદી છે. આના સિવાય અસંખ્ય નાની નદીઓ ભારતમાં આપણે જોઈ શકીએ છીએ. એટલે અહીં મેં પ્રાચીન ભારતનો અથવા તો આધુનિક ભારતનો એક સામાન્ય ભૌગોલિક ખ્યાલ આપવાનો પ્રયત્ન કર્યો છે, જ્યાં આપણે ફરીથી એક સામાન્ય આઈડિયા જોઈએ તો એના એક 50% ભાગ ઉપર દરિયાઈ સરહદ છે, બાકીના 25% ભાગ ઉપર અથવા તો 30% ભાગ ઉપર હિમ એટલે કે બરફ વાળા વિસ્તારના ડુંગરો છે, જ્યારે એક વિસ્તાર જે મેદાની વિસ્તાર છે જ્યાંથી પ્રાચીન ભારતની સૌથી વધારે ગતિવિધિઓ આપણે જોઈ છે. અને આ જે વિસ્તાર છે એટલે કે રાજસ્થાન અને ખાસ કરીને ઉત્તર ગુજરાતનો એક વિસ્તાર એ મોટે ભાગે રણવાળો વિસ્તાર છે, અને રાજસ્થાનની જે ભૌગોલિક વિશેષતા છે એ જુદી પ્રકારની છે. એટલે એમ જોવા જઈએ તો ભારતમાં બરફ પણ છે, રણ પણ છે, મેદાની વિસ્તારો પણ છે, નદી પણ છે, જંગલો પણ છે. એટલે એક વિશિષ્ટ પ્રકારની એમ કહી શકાય કે ભૌગોલિક વ્યવસ્થા વાળો દેશ એટલે ભારત, જ્યાં ખેતી પણ છે, ઠંડી પણ છે, સામાન્ય ગરમી પણ છે, દરિયા કિનારો પણ છે, ઉષ્ણ તાપમાન વાળું પણ વાતાવરણ છે, એકદમ ઠંડુ વાતાવરણ પણ છે. એટલે તમામ પ્રકારની ઋતુઓનો અનુભવ આપણે એક જ દેશના એક જ આ વિસ્તારમાં કરી શકીએ છીએ. પરિણામે ભારતની જીઓગ્રાફિકલ ડાયવર્સિટીને કારણે ભારતના લોકોનું લૌકિક જીવન જુદા જુદા પ્રકારનું છે. ઇંગ્લેન્ડ કે યુરોપના લોકોનું લૌકિક જીવન એક સરખું છે, કારણ કે સામાન્યતઃ એમની ભૌગોલિક વ્યવસ્થા એક સરખી છે, જ્યારે ભારતની ભૌગોલિક વ્યવસ્થા જુદી જુદી પ્રકારની છે. જુદા જુદા પ્રકારનું પાણી, જુદા જુદા પ્રકારનો વિસ્તાર, પરિણામે એની રહેણી કહેણી, ખોરાક, પહેરવેશ તમામમાં જુદા જુદા પ્રકારનો ફેરફાર જોવા મળે છે. એટલે આ સિવાય પણ તમને અસંખ્ય વિડીયો યુટ્યુબ પર અથવા તો બીજા માધ્યમથી મળશે. એ વિડીયોને જોઈને પહેલા તો ભારતનો ઇતિહાસ અથવા તો ભારતના ભૂગોળને સમજવાનો પ્રયત્ન કરીએ, ત્યારબાદ જ ભારતનો ઇતિહાસને હું સમજાવવા માટે સક્ષમ બનીશ, કારણ કે ભૂગોળ વગર ઇતિહાસને સમજવો લગભગ અશક્ય છે. એટલે હું આશા રાખું કે અહીં જે ગુજરાત, ભારત અને અક્ષાંશ તેમજ રેખાંશ વિશેની એક સામાન્ય માહિતી આપવાનો અહીં પ્રયત્ન કરેલો છે. એટલે આ ભૌગોલિક બાબતોને આપ વધારે સર્ચ કરશો તો FIBA ના વિદ્યાર્થી આ વર્ષે અને આગામી સમયમાં ભૂગોળને સારી રીતે સમજશો તો જ ઇતિહાસ વિષયને સારી રીતે સમજી શકશો.